ફક્ત બાળકો માટે. ઓપીડીમાં આવેલો એક કેસ કે જે સીધું જ પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગમાંથી સીધા જ આજે ઓપીડીમાં આવ્યા. સહજતાથી એમણે કહ્યું કે મારું બાળક જે છે ને સાહેબ એ સ્કૂલમાં રડી દે છે, નાની નાની વાતમાં ચીડચીડ થઈ જાય છે, હોમવર્ક નથી કરતો, ગુમસુમ બેસી રહે છે, અમને ખ્યાલ નથી આવતો કે આનું વર્તન આવું કેમ. ટીચર પણ અમને એવું જ જણાવે છે કે મને પણ ધ્યાન અત્યારે નથી આવી રહ્યું કે આનું વર્તન આવી રીતે કેમ છે. કંઈક આ પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગમાં મારે તમને જ પૂછવું હતું કે કઈ ઘરમાં અણબન થયા છે કે શું, પેરેન્ટ્સ તરીકે કંઈક એવી વાતો જેની સામે થઈ છે કે શું જેને કારણે આવું વર્તન હોઈ શકે. પણ અમારી પાસે પણ એના જવાબ નથી. જ્યારે વિગતે હિસ્ટ્રી લીધી ને ત્યારે અમને ધ્યાનમાં આવ્યું કે એના ફાધર એક બહુ જ રેપ્યુટેટેડ એક એવી પોઝિશન ઉપર કે જ્યાં એમને 6-8 મહિને બદલી થાય અને આ બદલી થવાના કારણોને લઈને બાળકોમાં સમાયોજન સાધવાના પ્રશ્ન ઊભા થતા હતા. કારણ કે બાળકના મનમાં પોતાના ફ્રેન્ડ છૂટે છે, પોતાની યાદો છૂટે છે, પોતાનું રૂટીન ડિસ્ટર્બ થાય છે, નવી જગ્યા, નવા ટીચર, નવા લોકો, આ બધી જ વાતો સમજતા એને વાર લાગી જાય છે. પેરેન્ટ્સ તરીકે શું કરવું જોઈએ? બાળકને એકનોલેજ કરવું જોઈએ કે આપણે નવી જગ્યા પર જઈ રહ્યા છે. તારા માટે નહીં, બધાના માટે જ આ એક ચેલેન્જ છે અને સાથે મળીને આપણે આ બધી વસ્તુને સમજીશું. તેના ટીચર્સને કહેવું જરૂરી છે કે આનું આ સ્થળથી સ્થળાંતર થવા પાછળના આ કારણ હતા, એનો સ્વભાવ આવી રીતનો હતો. થોડો ટાઈમ સ્પેન્ડ કરવો, ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વમેન્ટ કરવું અને પેરેન્ટ્સ તરીકે વધુ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી એના ઇમોશન્સને જાણવા પણ જરૂરી છે. કારણ કે બાળક ઘણી બધી વખતે વિચારો કરતા ઇમોશન્સથી જ વ્યક્ત કરતો હોય છે. આ બાળકોને સમજવા માટે, એડજસ્ટમેન્ટના ઇશ્યુઝને ઓછા કરવા માટે જો આટલું ધ્યાન રાખીશું ને તો પણ પોતાનું બાળકને સમજી શકીશું. ફક્ત બાળકો માટે.